નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટમાં એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય. અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. અ પ્લે, નાટક. સ્કીન 1, દ્રશ્ય 1. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાના દરબારમાં. તેનાલીરામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલીરામન, દરબારી 1, દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલીરામન એન્ડ courtiers said. તેનાલીરામન અને દરબારી બોલે છે, Good morning, your majesty. સુપ્રભાત રાજન. The king said, Good morning. Where are my ministers today? રાજા કહે છે, સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Courtier 2 said, Your Majesty, a great sadhu is in our kingdom these days. હવે જે દરબારી 2 હતો તેને કહ્યું કે રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. The king said, A સાધુ? રાજાએ પૂછ્યું કે આ સાધુ કોણ છે? A great સાધુ? એક મહાન સાધુ? Who is this સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ ખબર નથી. Do you know something, રામન? તને કંઈ ખબર છે, રામન? રામન, Your Majesty, I heard about this સાધુ. રામને કહ્યું કે રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયમાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. Courtier 1 said, and there is a long queue of people in front of his tent every day. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. Courtier 2 said, He can cure any illness by puja. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. But you need to pay him a big sum for that. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. The king said, Interesting. હવે રાજા કહે છે કે રસપ્રદ છે. I want to know more about this સાધુ. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. But you can go now. પણ તમે હવે જઈ શકો છો. I will discuss about this સાધુ with રમન only. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. The courtiers leave. દરબારીઓ જાય છે. The king said, Raman, what do you think? રાજા રામનને પૂછે છે કે રમન, તને શું લાગે છે? Is he a real સાધુ? શું તે સાચો સાધુ છે? Good sadhus never charge money for their service. એટલે કે સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા કિંમત માગે નહીં. We need to keep watch on this સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રામન said, Yes, your majesty. I too feel something is wrong. રામન કહે છે કે હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે.
The king said, Raman, go to his camp and find out more about this sadhu. રાજા કહે છે કે રામન તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. રામન said, certainly sir. રામન કહે છે ચોક્કસ સાહેબ. સ્કીમ 2 દ્રશ્ય 2 The village ગામ A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under tree. લાંબી દાંડી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન enters and stands among the people. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. હવે ઉપર આપણે જે આ વર્ણન વાંચ્યું તે પ્રમાણે તમારે અહીં ચિત્ર દોરવાનું છે. Villager 1 said, Silence, look there. હવે જે એક ગામનો વ્યક્તિ છે તેને કહ્યું કે શાંત ત્યાં જુઓ. The great sant is opening his divine eyes. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. સૌ સાધુને વંદન કરે છે. Villager 2 હવે જે ગામનો બીજો વ્યક્તિ છે તે placing a big bag in front of the sadhu. એટલે કે તે છે તે સાધુ સામે એક થેલો મૂકતા Your holiness please accept this sack of rice. Advise me, my lord, how I can become rich. મહારાજ આ ચોખાનો કોથળો સ્વીકારો. મને સલાહ આપો પ્રભુ હું કઈ રીતે ધનવાન બની શકું. The sadhu makes a sign to his assistant. The assistant takes away the sack. હવે જે સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે મદદનીશ કોથળો લઈ જાય છે. સાધુ said to the villager, My dear child. હવે સાધુ જે છે તે ગામના માણસને કહે છે કે મારા પ્રિય બાળક, I am pleased with your gift. હું તારી ભેટથી ખુશ છું. Now don't worry. હવે ચિંતા ના કરીશ. I will definitely make you rich. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Villager 2 said, Thank you, your holiness. આભાર. I am so lucky. Please tell me what I need to do. હવે જે ગામનો માણસ છે તે કહે છે કે તમારો આભાર મહારાજ. હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ said, Dear child. એટલે કે પ્રિય બાળક. સાધુએ કહ્યું, Now I need only 2 gold coins for the puja. હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. Villager 2 said, It's all right. I will give you 2 gold coins. હવે જે આ ગામનો માણસ છે તે કહે છે બરાબર છે હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ said, બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. સાધુ કહે છે કે બચ્ચા તારું કલ્યાણ હો. લક્ષાધિપતિ ભવ. The villager takes out 2 gold coins and gives to the sadhu. હવે આ ગામનો માણસ છે 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. Raman is watching this carefully. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. Raman pushes the crowd aside and rushes to the sadhu. હવે જે રામન છે તે ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. He falls at his feet. તે તેના પગે પડે છે. Raman said, Your holiness, you are the greatest sant in the world. Please bless me. હવે રામન કહે છે કે મહારાજ તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુ said, Get up my child. Tell me your problem. સાધુ કહે છે ઉઠ મારા બાળક મને તારી સમસ્યા કહે. Raman said, My lord, I have everything in my life. હવે રામન કહે છે
કે મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેડ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. તે મારા માટે બહુ સહેલું છે, વધુ નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. હવે રમણ સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ, આ આઉચ. હવે સાધુ કહે છે કે આઉચ. He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. રામન said, I am the luckiest man in the world. હવે રામન કહે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. એટલે કે આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. વિલેજર ટુ સેડ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. હવે જે ગામનો માણસ હતો બીજો, એને એ થયું કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ, અલો મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protests a lot, but the villager plucks a hair. He again makes a cry of pain. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3, ગામનો જે ત્રીજો માણસ છે, વન ફોર મી ટુ, એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. હવે જે આ લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. રામન સેડ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. ગીવ ધેમ અ કી ટુ હેવન. હવે રામન કહે છે કે મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈઝ ટુ ઇસ્કેપ. હી ફોલ્સ ડાઉન. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેઝ હિમ. લોકો તેનો પીછો કરે છે. રામન સેડ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. હવે રામન કહે છે કે આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તે ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઇક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર ટુ સેડ, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. હવે ગામનો જે બીજો માણસ છે તે કહે છે, મારા સોનાના 2 સિક્કા. રામન સેડ, ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને તેમના પૈસા પાછા મળશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમણ દરબારમાં પાછા જાય છે. હવે એક્સરસાઇઝ સોલ્વ કરીએ. એ, માર્ક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. ટ્રુ. 2. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. ફોલ્સ. 3. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. ટ્રુ. 4. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. ફોલ્સ. 5. The sadhu had a magical beard. False. 6. Tenali Raman really wanted to go to heaven. False. 7. The sadhu made the villager a rich man.
False. 8. The king cared for his people. True. 9. Good sadhus always accept money for their service. False. Thus, the king trusted Tenali Raman. True. 11. Will you go to a sadhu to get good marks in the exam? No. B. Who is this sentence about? અહીં એક ઉદાહરણ આપેલ છે. He lived in the camp. તો આવશે સાધુ. 2. He took out coins from his pocket. Villager 2. 3. He rushed to the sadhu. Tenali Raman. 4. He wanted to discuss the new road project. The king. 5. He produced the coins and fruits from the air. Sadhu. 6. He plucked the first hair from the sadhu's beard. Tenali Raman. 7. He came from the Himalayas. Sadhu. 8. He took away the sheikh. Sadhu's assistant. C. Answer the following questions. 1. Where did the king's minister go? The king's ministers went to the sadhu's camp. B. What did the people offer to the sadhu? The people offered gold coins, clothes, animals, grains, vegetables, and dry fruits to the sadhu. 3. What did the sadhu do by puja? The sadhu cured any illness by puja. 4. What was the sadhu's promise to the villager too? The sadhu promised to make villager too rich. 5. Who plucked the first hair from the sadhu's beard? Tenali Raman plucked the first hair from the sadhu's beard. 6. What should we do to become rich, get a job, remain always healthy? We should work hard to become rich. We should study to get a job. We should eat good food and exercise to remain healthy. D. Find the words from the lesson that mean the following. The first letter is printed in the bracket. A country ruled by a king, જેને આપણે કિંગડમ કહીએ. 2. A way of addressing a religious leader, Your Holiness. 3. People believe that good people go to this place after death, heaven. 4. Run after someone, chase. 5. The police does this to the thief, arrest. 6. A way of addressing the king, Your Majesty. 7. A person in the king's court, courtier. E. Imagine you are Tenali Raman. Tell the king what happened. I went to the camp of the sadhu. I saw the sadhu with a long beard and a saffron kurta sitting on a platform under a tree. There were many people there. A villager gave a sack of rice to the sadhu. He asked the sadhu to make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the sadhu 2 gold coins. I rushed to the sadhu and fell at his feet. I told him to do something so that I could go to heaven after death. The sadhu said it was easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu cried in pain. I told the crowd that every hair of the sadhu's beard was a free ticket to heaven.
The villager also plucked a hair from the sadhu's beard. The sadhu ran for his life. The people chased him. I told the people that the sadhu only wanted their money and gifts. I told them that we can become rich by working hard. We should not give our money to such sadhus. I told the people that your man will arrest him and everyone would get their money back. F. Read and enjoy. Take 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. B. Swan, swan over the sea. Swim, swim, swim. Well swum, swan. 3. Say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં એક્ટિવિટી 2નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.